દરેક ગુજરાતીઓના ઘરમાં સવારના નાસ્તામાં ઉપમા અને બટાકા પૌવા તો બનતા જ હોય છે. ઉપમા એક એવો નાસ્તો છે જે હેલ્ધી તો છે જ, પરંતુ બનાવવા માટે પણ એમાં એક કારીગરીની જરૂરી હોય છે. તો ઉપમા તમારો બિલકુલ ચીકણો ન થાય, એકદમ છૂટો રહે અને એકદમ સ્મૂથ બને, એ કેવી રીતે? તો એક નવા ઇન્ગ્રેડિયન્ટ સાથે હું તમારા માટે આજે આ રેસીપી લઈને આવી છું. વિડીયો છેલ્લે સુધી જોજો, ખૂબ ઇન્ટરેસ્ટિંગ બનવા જઈ રહ્યો છે. હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું મારા કિચનમાં. સૌપ્રથમ આપણે એક કઢાઈ લઈશું. એની અંદર અડધો કપ મોટો રવો આવે તે મેં અહીંયા લીધો છે અને 5 ચમચી જેટલું જીરું લેવાનું છે. બંનેને આપણે એકદમ ધીમા તાપે શેકી લેવાનું છે. ત્યાં સુધી શેકવાનું કે આપણો જે રવો જે છે તેની અંદરથી ભેજ બિલકુલ દૂર થઈ જાય અને એના દાણા દાણા એકદમ છૂટા પડવા લાગે ત્યાં સુધી આપણે એને શેકી લઈશું, અથવા તો હલકો ગુલાબી કલર આવે ત્યાં સુધી આપણે એને શેકવાનું રહેશે. તો આપણે આ રીતે એને હલાવીએ છીએ તો તમે જોઈ શકતા હશો કે આપણે સ્પેચ્યુલા ઉપર જે રવો છે એ થોડો ચોંટી જાય છે. તો આપણે આ રવાને ત્યાં સુધી શેકવાનો છે કે જેનાથી એ સ્પેચ્યુલા ઉપર જે ચોંટેલો રવો છે તો એની જાતે જ બહાર નીકળી જાય અને ચોંટેલો છે તે એકદમ દૂર થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આપણો ઉપમા અહીંયા સરસ રીતે શેકાઈ ગયો છે અને એકદમ છૂટો દાણેદાર થઈ ગયો છે અને હવે સ્પેચ્યુલા પર પણ ચોંટતો નથી. તો હવે આપણે એને ઉતારી લઈશું ગેસની ફ્લેમ ઉપરથી અને ફરીથી એ કઢાઈમાં 2 ચમચી તેલ અને 2 ચમચી ઘી ઉમેરીશું. તમે એકલા ઘીમાં બનાવવા માગતા હો તો પણ તમે બનાવી શકો છો, એકલા તેલમાં પણ તમે બનાવી શકો છો. ઉમેરી લઈશું 1/2 ટીસ્પૂન જેટલી રાઈ, 5 ચમચી જેટલું અહીંયા જીરું ઉમેરી લઈશું અને ત્યારબાદ આપણે 1/2 ટીસ્પૂન અડદની દાળ ઉમેરી લઈશું અને 5 ચમચી જેટલું અહીંયા ચણાની દાળ ઉમેરી લઈશું. બધી વસ્તુને આપણે સારી રીતે શેકી લેવાની છે. તમે હિંગ ઉમેરવા માગતા હો તો તમે આ લેવલે હિંગ પણ ઉમેરી શકો છો. રાઈ ફૂટી જાય અને બધી દાળ સરસ રીતે શેકાઈ જાય ત્યાં સુધી આપણે આ વઘારને શેકવાનો રહેશે. ફ્રેન્ડ્સ, વિડીયોને અહીંયાથી છોડી ના દેશો, છેલ્લે સુધી જોજો, ખૂબ ઇન્ટરેસ્ટિંગ બનવા જઈ રહ્યો છે. તમને ચોક્કસ મારી ટીપ અને જે નવું ઇન્ગ્રેડિયન્ટ જે મેં ઉમેર્યું છે તે તમને ચોક્કસ ગમશે જ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે હલકો ગુલાબી કલર આવી ગયો છે દાળનો. તો અહીંયા આપણે ઉમેરી લીધા છે 8 થી 10 કઢી પત્તા અને અહીંયા મેં 2 થી 3 નંગ લીલા મરચાં બારીક સુધારીને ઉમેરી લીધા છે. તમે તમારા સ્વાદ પ્રમાણે લીલા મરચાંને અંદર ઉમેરી શકો છો. ત્યારબાદ આપણે એની અંદર 3 થી 4 કાજુના ટુકડાને આપણે સુધારીને લીધા છે અને એક મીડિયમ સાઇઝનો કાંદાને આપણે બારીક સુધારીને અંદર ઉમેરી લીધો છે અને એને આપણે સરસ રીતે શેકી લેવાનો છે. કાંદાનો કલર થોડો ગુલાબી હલકો આવે ત્યાં સુધી આપણે શેકવાનો છે અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું જે શેકેલો રવો આપણો છે એને આપણે અંદર ઉમેરવાનો રહેશે. તો કાંદો હલકો ગુલાબી કલર થઈ ગયો છે અને આપણે એની અંદર રવો ઉમેરી લેવાનો છે. રવો ઉમેર્યા બાદ આપણે એને ફરીથી 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે એને શેકવાનો છે, જેથી કરીને મસાલા સાથે સરસ શેકાઈ જાય અને ઘી અને તેલ જે છે એની અંદર એ શેકાશે તો એનો ટેસ્ટ વધારે સરસ આવશે અને એ બહુ ચોંટશે નહીં, છૂટો છૂટો આપણો ઉપમા બનશે. હવે આપણે મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાના છે દૂધ. તો ફ્રેન્ડ્સ, આપણે 1 ભાગ દૂધ ઉમેરીશું અને 2 ભાગ પાણી ઉમેરીશું. એટલે એ રીતે આપણે અડધો કપ દૂધ અને 1 કપ પાણી ઉમેર્યું છે. દૂધ ઉમેરવાથી આપણો જે ઉપમા છે તેનું ટેક્સચર એકદમ સોફ્ટ બનશે, સુંવાળો બનશે, નરમ બનશે, બિલકુલ કોરો નહીં પડી જાય, છૂટો છૂટો નહીં પડે અને સાથે દૂધ ઉમેર્યું છે એટલે કેલ્શિયમ રીચ અને પ્રોટીન રીચ બનશે, જેનાથી એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે અને ઉપમા બિલકુલ સૂકો નહીં પડે, રીચ ટેસ્ટ આવશે, બાળકોને ખૂબ ભાવશે. પણ દૂધ માપમાં રેડવાનું છે. વધારે જો તમે દૂધ ઉમેરશો તો એમાં મીઠાશ વધારે લાગશે. માટે આપણે 1 ભાગ દૂધ અને 2 ભાગ પાણી ઉમેરીશું. હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા કોથમીર ઉમેરી લઈશું સુધારીને અને દૂધ પાણી બધું સરસ બળી ગયું છે અને એની અંદર ત્યારબાદ જ આપણે મીઠું ઉમેરવાનું છે, જેથી કરીને મીઠું માપનું પડે, વધારે પડવાનો કોઈ ભય ન રહે કે કોઈ શક્યતા ન રહે. બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ટેક્સચર એકદમ સુંવાળું આવ્યું છે, બિલકુલ કોરો કોરો
પડી જાય એવું કોઈ ચાન્સ નથી. અને આ રીતે તમે જો ઉપમા બનાવશો ને તો ઠંડો પડ્યા પછી પણ એ એકદમ સોફ્ટ જ રહેશે, બિલકુલ કોરો નહીં પડે. તો આપણે એને હવે કરી લઈએ સર્વ. ઉપરથી ગાર્નિશ કરીશું કોથમીરથી. અને તમને જો આ મારી રેસીપી ગમી હોય, મારી ટીપ ગમી હોય તો ચોક્કસ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને હાઇપ બટન પ્રેસ કરો, જેથી બધાને નોટિફિકેશન મળે. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.